जाते मिले समाज सब पावे निज पद राम। आत्म रूपयन कमय अद्भुत याहि लखि भव सिंधु तरो। आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યા છે। નિશ્યાભાસી મિથ્યા દૃષ્ટિ ના સ્વરૂપ સંબંધી વિચાર કરી રહ્યા છીએ। એના અંતિમ ચરણમાં વિષય ચાલી રહ્યા છે। કરીબ કરીબ એમાં જે છેલ્લા 2 પ્રશ્નની ગયા વ્યાખ્યાનમાં ચર્ચા થઈ હતી। શું ચર્ચા ચાલી રહી છે કે અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ એમ કહે છે કે સ્વને જાણવાથી નિજરા થાય છે અને પરને જાણવાથી બંધ થાય છે। પંડિતજી કહે છે કે એમ નથી। તો સ્વને જાણે કે પરને જાણે, કોને જાણે છે એ મહત્વની વાત નથી, પરંતુ રાગ દ્વેષ સહિત, રાગ દ્વેષથી પ્રેરિત દ્વેષ બુદ્ધિથી પરને જાણે કે સ્વને જાણે, રાગ બુદ્ધિથી સ્વને જાણે કે પરને જાણે તો બંધનનું કારણ છે। રાગ દ્વેષ રહિત કોઈને પણ જાણે કોઈ નુકસાન નથી। પરને જાણવામાં નુકસાન નથી, પરમાં એકત્વ બુદ્ધિપૂર્વક જાણવાથી નુકસાન છે। જ્યારે આટલી બધી વાત આને લઈને અનેક પ્રશ્નો ઉત્તર કર્યા, સ્પષ્ટ કર્યું, છતાં એક પ્રશ્ન ફેર પૂછ્યો। છેલ્લા 2 પ્રશ્નની થોડીક સમરી લેશું, ગુરુદેવશ્રીનું પ્રવચન વાંચીશું, પછી એક અંતિમ પ્રશ્ન છે આ પ્રકરણનો, એને આપણે વિચાર કરીશું। એમાં એમ કહ્યું કે જ્યારે પરદ્રવ્યને જાણવાથી કોઈ નુકસાન નથી તો પછી પરદ્રવ્યને જાણવાનું છોડવાનું ઉપદેશ શું કામ આપો છો કે પરદ્રવ્ય તરફથી ઉપયોગ છોડો અને આત્માનો ઉપયોગ લગાવો? એમ લગભગ દરેક શાસ્ત્રમાં આનો ઉપદેશ તો આપ્યો છે। પંડિતજી કહે છે કે પરદ્રવ્યથી ઉપયોગ છોડો એનો અર્થ શું છે? પહેલા તો સામાન્ય કહ્યું કે અનાદિથી આ જીવને પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ પૂર્વક એમાં ઉપયોગ રહે છે। તો શું છોડવાનું છે? પરદ્રવ્યમાં સ્વને જાણવાનું છોડવાનું છે। પરને જાણવાનું છોડવાની વાત નથી, પરને આપણે સ્વ તરીકે જાણીએ છીએ એ જાણવાનું છોડવાની વાત ત્યાં કરી હતી। અને ઘણી બધી ચર્ચા કરી કે એમાં પરને જાણવાનું છોડવાનું કહે તો બી એમ જ સમજવાનું કે પરને પોતાનું માનવારૂપ જે જાણવું થાય છે એ રીતે જાણવાનું છોડી દે, અને જે જેવી રીતે છે, સ્વ તરીકે છે, પર તરીકે છે, એ રીતે જાણવામાં કોઈ દોષ નથી, એ તો સમ્યક જ્ઞાન છે। એ ચર્ચા કરી અને પછી તરત બીજો પ્રશ્ન કર્યો, મુનિરાજોને વચ્ચે લાવીને પ્રશ્ન કર્યો કે જે મુનિરાજ છે, મહામુનિરાજ છે, એને પરિગ્રહ, પરદ્રવ્યને નો ત્યાગ શા માટે કહે છે? પરદ્રવ્યને જાણવાનું, પરદ્રવ્યનું પૂર્વમાં જે એમના સંયોગો હતા એમને પણ સ્મરણ નહીં કરો, એવી રીતે શા માટે એમને ત્યાં કહેવામાં આવ્યું છે? જીનવાણીમાં મુનિરાજો માટે આવો ઉપદેશ શાના માટે લખ્યો છે કે પરદ્રવ્યોનો કે પૂર્વમાં જે સંયોગમાં પત્ની પુત્ર હતા એ તરફનો ઉપયોગ છોડો, ઉપયોગમાં એ સ્મરણ કરવા જેવું નથી। તો ત્યાં પણ
ન જાણવાની વાત નથી. સાંભળી લો, આપણે શાની વાત કરી છે કે પરદ્રવ્ય ને રાગપૂર્વક નહીં જાણો. પહેલા આ સિમ્ટમ્સ મુખ્ય રાખો. ત્યાં બહુ સરસ એમને ઉપાય બતાવ્યો, બહુ સરસ એમને સમાધાન કરેલી પંડિતજીએ કે જ્યાં રાગના નિમિત્ત હોય, સાંભળજો, ત્યાં વિતરાગી પુરુષોને ઉપયોગ લગાવવાનો શું ઉદ્દેશ હોય છે? ઉપયોગ ભમાવાનો. યદ્યપિ જે પૂર્વમાં જે પદાર્થો છે અથવા પરદ્રવ્યો છે ત્યાં ઉપયોગ ભમાવાનો નિષેધ છે. રાગપૂર્વક ઉપયોગને ભમાવાનો નિષેધ છે, જાણવાનો નિષેધ નથી. પરંતુ ત્યાં એમ પણ કહ્યું કે જ્યાં રાગના પોષણનું પ્રયોજન હોય ત્યાં ઉપયોગ ભમાવાનો શું મિનિંગ છે, શું મતલબ છે? કે જેના લક્ષથી, જે પદાર્થોના લક્ષથી રાગ વધતો હોય, રાગનું પોષણ થતું હોય એવા પદાર્થો તરફ ઉપયોગ લગાવવાનો કોઈ પણ પ્રકારે એને કહેવું ઉચિત નથી. તો એક તો એ એંગલ બતાવો. બીજું કે જ્યાં એમને રાગ જ નથી તો ત્યાં ઉપયોગ બુદ્ધિપૂર્વક લગાવવાનો કે ભમાવાનો કોઈ પ્રસંગ જ નથી. બે વાત કહી. ત્રીજી વાત છતાં પણ એમ કહી, છતાં કોઈ ઉપયોગમાં અથવા પ્રયોજનવશ, પ્રયોજન શું? એની જ્ઞાનની પર્યાયની જ યોગ્યતામાં એ જાણવાની યોગ્યતા હોય, સામે પદાર્થને જાણવાની યોગ્યતા હોય, એવો પ્રસંગ આવે તો કાંઈ જાણવા પ્રત્યે નફરત કરે કે પર દ્રવ્ય પ્રત્યે નફરત કરે એવું ન કરે. કા આત્માનું જાણવું રહે એમ ન બને. જાણવું તો થાય પણ રાગને વશ ન થાય. એમાં ઉદાહરણ બી આપ્યું હતું કે જેમ કે કોઈ દેવાંગનાઓ છે એ કોઈ મુનિરાજને કોઈ પૂર્વભવના વેરના નિમિત્તથી એમને ડગાવવા માટે કોઈ એવી જાતિના નૃત્ય આદિ એવી ચેષ્ટાઓ કરે તો એમનું જાણવું થાય કે ના થાય? હે ને? કે જાણવું તો થાય પરંતુ રાગને વશ ન થાય. તો કે જાણવામાં દોષ નથી, રાગને વશ ને થઈને જાણવામાં દોષ છે. કોઈ કહે કે જાણે જ નહીં, અંદર ઉતરી જાય, અને એવું બધું હોતું નથી. અરે બહાર આવે, ચલો અંદર ઉતરી જાઓ, તમે જે માનો છો. ઉપયોગ સ્વરૂપમાં ઉપયોગ રૂપથી લાગેલો હોય પરંતુ અંતર્મુહૂર્તમાં બહાર તો આવે કે ના આવે? આવે ત્યારે એને જ્ઞાનમાં જ્ઞેય બને કે ના બને કે આ મહિલા ચેષ્ટાઓ કરે છે? તો ન દ્વેષ કરે કે ન એ ચેષ્ટાઓથી પ્રભાવિત થાય, હે ને? અને એ પૂર્વક જાણવું થાય તો એમાં કોઈ બ્રહ્મચર્યમાં દોષ લાગતો નથી, એમાં કોઈ ધર્મ અભળાતો નથી, અને જાણવું બન્યું રહે છે, અને રાગ દ્વેષ થતો નથી. તો મૂળ તો રાગ દ્વેષ ન થવો જોઈએ, એ મહત્વપૂર્ણ વાત છે. પછી એમાં એમ પણ એક વાત આવી કે કદાચ કોઈ એવા જ્ઞેયો પ્રત્યે, પેલા એક જ્ઞેયોની કે જ્યાં રાગનું પોષણ થતું હોય ત્યાં તો એમને એ પ્રત્યે રાગ જ નથી, એમને એનું રાગનું પ્રયોજન જ નથી, તો ત્યાં ઉપયોગ શું કામ ભમાવે? પણ જ્યાં કોઈ પ્રયોજનવશ એવા જ્ઞેયોમાં ઉપયોગ ભમાવે, ભમાવે એટલે એવો વિકલ્પ આવે. કયા કયા જ્ઞેયોમાં? કે જેના માધ્યમથી રાગ દ્વેષ હીન થાય. તો દેવશાસ્ત્ર ગુરુ તો ત્યાં તો ઉપયોગ લગાવે, રાગ ભમાવે. સાંભળજો, પરંતુ ત્યાં ભમાવા અથવા ત્યાં ઉપયોગ લગાવવા પાછળનો બી ઉદ્દેશ એ છે કે સ્વરૂપમાં ઉપયોગ રહેવાનો કમજોર પુરુષાર્થ હોય ત્યારે જ્ઞાનીઓના શરણમાં જઈ અને વળી પાછા તત્વનો વિચાર કરી અને એનાથી નિવૃત્ત થઈ અને સ્વરૂપમાં ડૂબવાનો પુરુષાર્થ કરવાનો ઉદ્યમ ત્યાં થતો હોય. એટલે એનો નિષેધ નથી. તો જ્યારે આટલી કોમેન્ટ્સ કરી તો શિષ્યએ વાત પકડી લીધી કે વાત બરાબર છે. તમે કીધું ને જ્યાં પ્રયોજનવશ સ્ત્રી એના માતા પિતાના ઘરે જાય પરંતુ ત્યાં યથાર્થ પ્રવર્તન કરે, એને મારું તારું ન કરે, મારું તારું કર્યા વગર કોઈ મહિલા પોતાના પિયરમાં જાય તો દ્વેષનું કારણ ન બને, હે ને? પણ આજકાલ માન લો કે કોઈ સ્ત્રી પોતાના પિયરમાં જાય અને પછી ત્યાં જઈને રાગ દ્વેષ કરે અથવા મારું તારું કરે તો શું કહે કે તમે તમારા જ ઘરે સારા છો, કહી દઈએ ને, કંઈ આવવું નહીં, કહી એનો નિષેધ છે.
બાકી રાગ દ્વેષ અથવા તમે એને એમ ભલું બુરું ખોટું કરવા આવતા હોય તો નહીં આવતા, અને એ ન કરવું હોય તો તમે ગમે એટલી વાર આવો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે રાગ દ્વેષ કર્યા, રાગ દ્વેષ રહી જાણવાનો કોઈ નિષેધ નથી. તો ત્યાં એ શિષ્ય એક પ્રશ્ન કર્યો કે ત્યાં કહ્યું ને કે સ્ત્રી રાગ દ્વેષ વગર પોતાના કોઈ પ્રયોજનવશ ભાઈઓના ઘરે કે માતા પિતાના ઘરે જાય તો એમાં કોઈ દોષ નથી. તો એનો આધાર લઈ, એ કથનનો આધાર લઈને શિષ્ય એમ કહે છે કે એ જ પ્રકારે જે 7 તત્વ, જે પ્રયોજનભૂત 7 તત્વ છે એમાં ઉપયોગ જાય, એને જાણે તો કોઈ વાંધો નથી. પણ ગુણસ્થાન આદિ જે જાણે તો એને એમાં જાણવાની શું જરૂર છે કે જેનાથી કોઈ પ્રયોજનની સિદ્ધિ નથી. ગોદેશીનો બી આપણે એક અંશ પડ્યો હતો પ્રવચનમાં, આમાં પણ કહ્યું કે અગર ગુણસ્થાન આદિના માધ્યમથી, એ જાણવાના માધ્યમથી 7 તત્વની શ્રદ્ધામાં દ્રઢતા આવે, જ્ઞાન સ્વચ્છ થાય, નિર્મલ થાય, બલ મળે, એ અર્થે ગુણસ્થાન આદિને પણ જાણવામાં કોઈ દોષ નથી. પણ કોઈ અન્ય પ્રયોજનથી ગુણસ્થાન આદિ જાણે, એટલે હું ખૂબ જાણું છું એવી માન્યતાપૂર્વક જાણવાનું કરે, અને અર્થાત તો કોઈ દ્વેષ બુદ્ધિપૂર્વક જાણવાનું છોડે. ગુણસ્થાન આદિમાં શું રાખ્યું છે? આત્માને જાણવું જોઈએ. તેવી રીતે દ્વેષ બુદ્ધિપૂર્વક કોઈ અનુયોગને જ્ઞાન કરવાનું અથવા જાણવાનો અને ઉપયોગનો નિષેધ કરે તો કહે છે કે એ તો દોષ જ છે. એટલી સરસ ચર્ચાઓ અહીંયા આવી હતી. જો એ 2 પ્રશ્નની અંતિમ લીટી 2 વાંચીને આપણે ગુરુદેવશ્રી શું કહે છે આ પ્રવચનમાં એ વાંચીશું. જો પેજ નંબર 217 છે, ત્યાં લખે છે કે તેથી સ્ત્રી આદિનો પરિચય મુનિજનોને હોય. બોલ્યું એ પ્રશ્ન ઉત્તરની જે સમાધાનની છેલ્લી 2 લીટી, મને સ્ત્રી આદિનો પરિચય મુનિજનોને હોય. પરિચય એટલે ખ્યાલ આવે, એવી જાતિની પરિસ્થિતિ, કોઈ મહિલા એ રીતે એને ચેષ્ટાઓ કરે અથવા કોઈ એવો પ્રસંગ બને, આહાર આદિમાં સ્ત્રી આદિના દ્વારા આહાર આપવામાં આવે, પ્રસંગ બને તો એનો હાથ આમ પીરસવા માટે આવે તો હાથ તરફ લક્ષ જાય, અથવા એનું જાણવું થાય કે ના થાય, તો કે જાણવું તો થાય. તો સ્ત્રી પરિચયનો જય કરે છે, હે ને. કોઈ વિશેષ મહિલા આગ્રહ કરે કે મને ભણાવો, મને આ કરો, તો કાને વાત પડે કે ના પડે, જાણવું થાય કે ના થાય. પરંતુ અહીંયા કહે છે બહુ બધી બાબતો છે ભાઈ. જો આ તો કેમ આના લગતો વિષય નથી, પણ ક્યાંય ને ક્યાંય ધ્યાનમાં આવે ને એટલે વિકલ્પ આવે છે કહેવાનો કે મુનિ અવસ્થામાં 5 ફૂટ દૂર રહે છે, જેને સ્ત્રી સાથે એને એ રીતનું દૂર રહેવાનું મર્યાદા છે. જ્યારે મુનિ દશામાં મર્યાદા હોય તો અરિહંત અવસ્થામાં કોઈ સ્ત્રી દ્વારા ભગવાનનો અભિષેક કેવી રીતે પોસિબલ? એને બહુ ચાલે છે આજકાલ. મારે ત્યાં જવાનું થયું હતું ને, ત્યાં એકદમ મને સોપો પડી ગયો, પહેલાં જોયું આ શું ચાલે એને. બાકી બધું બરાબર, પ્રતિમા નિર્મલ રાખે, પ્રતિમા ચોખ્ખી રાખે, એને એમાં કોઈ શું કહેવાય ચંદન આદિ લગાવે નહીં, પરંતુ એકદમ સ્ત્રીઓ દ્વારા અભિષેક શરૂઆત કરી દીધું છે. ઘણા કારણો છે, એને વિશેષ અશુદ્ધિ ક્યારે આવે નક્કી નથી હોતું. પુરુષની અપેક્ષા એના 9 દ્વારોમાં નિરંતર અશુદ્ધિ વિશેષ હોય છે. ઘણી બધી બાબતો હોય છે. પ્લસ બ્રહ્મચર્ય આદિમાં, કારણ કે ભગવાનની પ્રતિમા પુરુષ લિંગ છે, તો ત્યાં એ માટે પણ સ્ત્રીઓ દ્વારા એને એ અભિષેક આદિ વર્જિત છે અથવા તો એનું નિષેધ છે. પણ ચાલે જાય છે. મુનિરાજો પણ અત્યારે આજકાલના મુનિરાજોને બહુ પ્રોત્સાહન કરે છે. એટલે એને તો શું જોઈએ, ગ્રુપ એને બધી સભા જોઈએ છે, તો સ્ત્રીઓનો પક્ષ બની જાય ને. ટ્રિપલ તલાક દૂર કર્યું તો બધી સ્ત્રીઓનો વોટ મોદીને જાય, એ રીતની ચાલે છે. આ બધું પોલિટિક્સ આવી ગયું ધર્મમાં, એ રીતની. ખેર એ વિષય નથી, પણ આ યાદ આવી ગયું કોઈ એવી જાતિનું અંદરમાં કોઈ પોતાને અમારી સ્ત્રી સાથે અન્યાય કરીએ છીએ, અન્યાય કરો છો, અમારે ભગવાનને સ્પર્શ નહીં કરવાનો. અરે ભગવાન તો કહે છે કે તું સ્ત્રી છે, માન જ નહીં પહેલા, અને તને ભગવાનને સ્પર્શ કરવા સંબંધી તને યોગ ના મળે, એવી પર્યાય ન મળે એવો પ્રયાસ કર. અને આ પર્યાયમાં જે વ્યવહાર છે એ ઉચિત એ જ વ્યવહાર રાખ. પરંતુ તારે એટલો અંદરમાં ભાવ હોય કે ભગવાનના ચરણ સ્પર્શ કરું, તો તું એવી પર્યાયને જ એને પ્રાપ્ત ન થવાનો પુરુષાર્થ કર કે જેથી તું આ તને આ પ્રમાણેનો લાભ મળે.
તમને કહ્યું તો બહુ વર્ષો પહેલાં, અહીંયા તો 12 વર્ષ થવા આવ્યા હવે શરૂમાં, જ્યારે બહુ 22-25 વર્ષ પહેલાંની વાત છે. એ વખતે આપણે ચામડાની વસ્તુ ગ્રહણ કરતા, આપણે બેલ્ટ પહેરતા કે બેગ બી ચામડાની હોય, એ વખતની વાત છે. તો એક વખત બેલ્ટ પહેરેલો હશે અને કોઈ વિદ્વાન આવ્યા હશે, તો કોઈ જીનવાણીના હાથમાં હતી, તો મેં લાવ સાહેબ હું લઈ લઉં, તો ન આપી એમને જીનવાણી. કેમ? એમનાથી ઊંચી થાય એમ નહોતી, તો પણ ના આપી. મેં કીધું તમારી ઉંમર બહુ છે, તમને થોડી અનુકૂળતા નથી, તો ન આપી. પછી મેં ઘરે જઈને પૂછ્યું કે તમે જીનવાણી કેમ ના આપી? કારણ કે મારા ચામડાની વસ્તુ પહેરી હતી ને, એ દિવસે એવું દુઃખ થયું કે જીનવાણી માતાને આપણે સ્પર્શ બી નથી કરી શકતા, એવું આપણો પહેરવેશ. એ દિવસથી નિયમ કરી લીધો, જેટલી કિંમતી ચીજો હતી બીજાને ન આપી. હે ને, જે 8-10 હજારની બેગ હશે ચામડાની, બધું લઈને દરિયામાં નાખી દીધું. અને આ જોઈએ જ નહીં કે જેના રહેવાથી આપણને જીનવાણી લઈ શકવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી, તો શેના માટે? તો આપણે એવા પ્રયાસો કરવા જોઈએ કે અધિકાર પ્રાપ્ત કરવાની યોગ્યતા કેવી રીતે થાય. ઉલટી રીતે જબરજસ્તી કે આગ્રહ કરીને કે મેજોરિટી કરીને હે ને કે એ રીતે કોઈ કામ પાર પાડવું, એ વાસ્તવમાં આત્માર્થીનું કામ નથી. આ એક સામાન્ય ચર્ચા એટલા માટે કરું છું કે રોજની સભા છે, ક્યાંક આપણી ભૂલ થતી હોય એટલા માટે. અહીંયા તો એમ કહે છે કે તેથી સ્ત્રી આદિનું પરિચય મુનિજનોને હોય એવો પરિચય આવે અને તેને તેઓ જાણે જ નહીં, માત્ર પોતાના સ્વરૂપનું જાણવું રહે એમ માનવું મિથ્યા છે. કે એ તો એ જાણે જ નહીં, એને દેખે જ નહીં. અરે પણ એ તો એના જ્ઞાનની પર્યાયની યોગ્યતામાં એ જ્ઞેયનું જાણવું થાય હે ને, તો એ કોઈ નિષેધ કે ઇનકાર કરી શકાતો નથી. તમે એમ કહો કે હું જાણું જ નહીં, અને આંખ બંધ કરી દો તો બી જાણવું થાય. માનો કે મારે તમારો ચહેરો જોવો જ નથી, હું આંખ બંધ કરી દઉં, મુખ મોડી લઉં, તો એ જાણવું ન થાય એવું બને? કેવી રીતે સંભવ? તો કે તું જાણવાનો નિષેધ નહીં કર. તને રાગ થાય છે ને, એ તારી ગેરસમજથી થાય. જાણવાથી રાગ થતો નથી અને એ પદાર્થથી રાગ થતો નથી. જે પદાર્થનું લક્ષ્ય કરીને રાગ દ્વેષ કરીએ છીએ, એ પદાર્થથી રાગ દ્વેષ થતો નથી અને જાણવાથી બી રાગ દ્વેષ થતો નથી. તો રાગ દ્વેષ શાનાથી થાય છે? તો કે ભૂલથી થાય છે, વેદ જ્ઞાનના અભાવમાં થાય છે. તો એ કરવાની જરૂર છે. આપણે ખોટા ઉપાય કરીએ તો એ લખ્યું છે જો કે મુનિજનોને એ પરિવાર જાતિના પ્રસંગ આવે તો એને જાણે જ નહીં, માત્ર પોતાના સ્વરૂપનું જાણવું રહે એમ માનવું મિથ્યા છે. તેને તેઓ જાણે તો છે, જાણવામાં તો આવે, જાણવાથી ઇનકાર કેવી રીતે કરે હે ને? પરંતુ રાગાધિક કરતા એ બહુ સામાન્ય, આપણે નથી કહેતા કોઈ ઉપયોગ એનો ડાયવર્ટ કર્યો, તો એ તો ઉપયોગ ડાયવર્ટ કરો એટલે બીજામાં ઉપયોગ લગાવો તો એ સંબંધી હે ને, ત્યાં રાગ, જેને જોઈને રાગ કરે છે તો રાગ નહીં કરે. પણ ખરેખર તો થયું ને, જો જાણવાનું બંધ કરે એવું નથી, એ પરમાર્થ ઉપાય નથી. ખ્યાલ આવ્યો? ખરેખર તો એ વેદજ્ઞાન કરશે, સ્વને સ્વરૂપ, પરને પરરૂપ, હે ને, એ પરમાં પરાયા પણ, સ્વમાં આપને પણ. આ જ વિધિ છે. બીજી ત્રીજી વિધિ જાણવા ન જાણીને કે કોઈ અન્ય પ્રકારે કે કોઈ વિધિ નથી. જાણતા રહીએ અને આનંદમાં રહીએ એવી જાતિની એનો અભ્યાસ હોવો જોઈએ. કેમ કે આગળ જઈને કેવલ જ્ઞાનમાં બધાનું જાણવું થશે અને આનંદમાં રહેવાનું છે. તો એ પછી કેવી રીતે કરશો? અત્યારથી જ પ્રેક્ટિસ નહીં હોય એ રીતનું કે જાણવામાં આવે છતાં દુઃખી ના થવાય. તો કે દુઃખી થવામાં રાગદ્વેષ કારણ છે, તો રાગદ્વેષને હટાવો, જાણવાને મત હટાવો. જાણીને રાગદ્વેષ હટે એમ નથી હે ને, વેદ જ્ઞાન કરીને રાગદ્વેષ હટે એમ છે. બહુ સિમ્પલ માર્ગ છે, બહુ જબરદસ્ત છે. તો આ પ્રમાણે અહીંયા સુધી પ્રશ્ન થયા અને કન્ક્લુઝન એ આવ્યું એ પ્રમાણે પરદ્રવ્યોને જાણવા છતાં પણ વિતરાગ ભાવ હોય છે એવું શ્રદ્ધાન કરવું. પર પદાર્થોને જાણતા રહેવા છતાં રાગદ્વેષ ન થાય એને એવું શ્રદ્ધાન કરવું. પહેલા જાણવાના સ્વભાવનું, સ્વપ્ન પ્રકાશક સ્વભાવનું જેવું સ્વરૂપ છે એને એનું શ્રદ્ધાન કરવું. અરે ખરેખર તો સ્વપ્ન પ્રકાશક છે એવું શ્રદ્ધાન કરતા જ રાગદ્વેષ નથી થતો. મારો જાણવાનો સ્વભાવ છે, પરદ્રવ્યને કરવાનો સ્વભાવ નથી. અરે જાણવાનો સ્વભાવ છે એ હું છું, પર હું નથી. બે કહ્યું ને, બે રીત કહીને વેદ જ્ઞાનની સીધે ખ્યાલમાં આવે છે. મારો જાણવાનો સ્વભાવ છે, કરવાનો સ્વભાવ.
એને એટલે મહિલાઓને લઈને કહે છે ને કે ભાઈ રોટલીને કરવાનો સ્વભાવ છે તમારે, રોટલી બનાવવાનો સ્વભાવ છે કે જાળવાનો સ્વભાવ? બનતી રોટલીને જાળવાનો સ્વભાવ છે, અને એમાં યોગ અને ઉપયોગ, એને પ્રદેશોની ચેષ્ટા અને રોટલી બનાવવાનો રાગ, વિકલ્પ, રોટલી બનાવવું, આમ ફેરવું, આમ કરવું, એ બધા વિકલ્પ. એ વિકલ્પોનો જાળવા વાળો તો છે, પણ રોટલીનો બનાવનારો નથી. આજી એને રોટલી બનવાના ઉપાદાનમાં, એ ઘઉંમાં રોટલી બનવાનું ઉપાદાન એના બનવાના કાળમાં બને ત્યારે કોઈ માતા બહેનને, કોઈ જીવને એને એના તરફનો યોગ અને ઉપયોગ નિમિત્ત હોય, નિમિત્ત કારણ હે ને. પરંતુ રોટલી બનાવે કોઈ જીવ, આત્મા જાણે પણ કરે નહીં, એટલે અકર્તા સ્વભાવનો લાભ થયો. બીજું કે જાણવાનો સ્વભાવ છે, એ હું છું એમ માને તો દેહ હું છું એમ ન માને. એમ ન માને તો દેહને લઈને જે રાગદ્વેષ થાય છે લક્ષ કરીને, એનો અભાવ થઈ જાય છે. અને રાગદ્વેષ મટી જાય અને જાણવું બધાનું જ બને, અથવા જેનું યોગ્યતા પ્રમાણે જાણવું બને તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. એમાં તો મુક્તિ નડતી, મુક્તિ કોઈ સમાપ્ત થતી, બહુ અદ્ભુત છે. તો અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી. હવે એમાં ગુરુદેવશ્રીનું જે પ્રવચન છે એનું જરા વાંચું છું. તમને મેં કહ્યું હતું કે 7મા અધિકાર ઉપર ગુરુદેવશ્રીના પ્રવચન છે, વાંચીને આવજો. કહ્યું હતું વાંચીને જ આવ્યા હશો એમ સમજ્યું. બરાબર છે ને? આગળ પેજ નંબર 68 છે, આજે બી જોઈ શકો છો. ડાયરેક્ટ એ મૂળ પોઈન્ટ છે, એના પર હું ફોકસ કરું છું. જોરદાર વસ્તુ છે. મોક્ષ પાહુડમાં કહ્યું છે કે પહેલાં તો જે કહ્યું છે ને સ્વરૂપમાં જા, તું આત્માને જાણ, એનો બી પહેલાં સમર્થન આપે છે. પણ એનો અર્થ પરને નહીં જાણ એમ નથી, એ પણ સિદ્ધ કરે છે. ગુરુદેવ સુધી વિચક્ષણ બુદ્ધિ જુઓ. મોક્ષ પાહુડમાં કહ્યું છે કે મુનિઓને તો સ્વભાવનું જ વિશેષ ચિંતન હોય છે, બરાબર? તેઓ સંઘ, શિષ્ય વગેરે પરદ્રવ્યના ચિંતનમાં વિશેષ રોકાતા નથી. એક સામાન્ય જે લાઈફસ્ટાઈલ છે, કેમ કે જેના લક્ષ કરવામાં રાગ થતો હોય, સાંભળજો, ત્યાં ઉપયોગને ભમાવતા નથી, એ કાનૂન લાગુ પડે છે. અથવા એટલો એ રાગ હોતો નથી કે ઉપયોગ ત્યાં વારંવાર ભમે, એટલે જ ચિંતવન થતું નથી, અથવા ચિંતન હોતું નથી, અથવા એવી ભાષામાં કહીએ કે એમને ચિંતન ન કરવું જોઈએ તો પણ કોઈ પ્રોબ્લેમ, બરાબર? ભાષામાં નહીં પકડાઈ જવાનું. આગળ શું કહે છે? જો પરદ્રવ્યનો વિચાર છોડીને જ્ઞાનાનંદ આત્માનું ધ્યાન કરવું એમ શાસ્ત્રમાં કહ્યું છે. પ્રશ્ન તે જ ચાલે છે ને. પરદ્રવ્યનો વિચાર છોડીને એટલે શું? વિચાર છોડીને એટલે જાણવું છોડી, માત્ર જાણવું છોડીને, પરદ્રવ્ય તરફ રાગ છોડીને, લક્ષ છોડીને, એના તરફ કોઈ પ્રયોજનથી અમે પ્રેરાયા છીએ, પ્રયોજન છોડીને એમ લેવાનું છે. લખ્યું છે ગુરુદેવશ્રીએ. પણ તેનો અર્થ કાંઈ એમ નથી કે પરદ્રવ્યનું જ્ઞાન રાગદ્વેષનું કારણ છે. આ ગુરુદેવશ્રીના શબ્દ. અહીં નિશ્ચયવાસી જીવની સામે આ કથન છે. નિશ્ચયવાસીને કહેવું છે ને કે જેનો આભાસ થઈ ગયો હોય, સમજાવવું છે. ધર્મીને પણ સાંભળજો, ધર્મીને પણ એટલે સમ્યક દ્રષ્ટિને પણ ગુણસ્થાન, માર્ગના સ્થાન, કર્મોની પ્રકૃતિ વગેરે સૂક્ષ્મ વિચાર આવે એટલે એ સંબંધી જાણવું બને. તેને બદલે નિશ્ચયવાસી કહે છે કે આપણે તો શુદ્ધ આત્માનો જ અનુભવ કરવો ને વિકલ્પ ના આવવા દેવો, પણ તેને પોતાની પર્યાયનો વ્યવહારનો વિવેક નથી. આવ્યું ને? નિશ્ચયવાસી એમ કે આપણે તો એક આત્માની વાત જ વિચાર કરવો અને બાકી બીજો કોઈ માર્ગદર્શનનો વિકલ્પ આવવા ના દેવો. કે તારા હાથની વાત નથી અને તું એવા ખોટા ઉપાય નહીં કર. તારા જાણવામાં જે જાણવાની યોગ્યતા હોય ને, અરે ભૂમિકા અનુસાર રાગ બી આગળ આવવાનું વ્યવહારાભાષીમાં કે અહીંયા કે આ વ્રતાદિ કરવું કે આ ન કરવું, અરે તારા હાથની વાત નથી ને. તમે મંદિર ન આવીને બતાવો એક દિવસ, અરે રાગ આવ્યા વગર રહે નહીં એને, એ તારા હાથની વાત નથી. એ તો એ ભૂમિકામાં યોગ્ય વિકલ્પો આવે, પણ આવે ત્યારે એ શું છે ને હું શું છું, અગર એ સંબંધી જો ચૂકી ગયો તો કહે છે કે તું એ ક્ષેત્રમાં પણ ન આવીને પણ અને આવીને પણ અધર્મ જ કરીશ. ના ખ્યાલ આવ્યો? કોઈ કહે કે આજે તો હું મંદિર તો હવે શું જરૂર છે એમ કરીને ન આવે, બસ આપણે તો આત્મા એકલો બસ છે.
તો પછી આખો દિવસ આત્મામાં જ રહો છો? તો કે ના, થોડુંક 4 કલાક જઈએ છીએ. ક્યાં જાઓ છો? તો 4 કલાક તો દુકાને જાય છે, તો 4 મિનિટ મંદિરમાં આવવાનું તો નિષેધ કેવી રીતે કરે? ખ્યાલ આવે કે નહીં? ને મંદિરથી ધર્મ થતો નથી, તો દુકાનથી થાય છે ને કીધું છે. અરે ભાઈ, આત્મામાં જવા, સ્વરૂપમાં જવાના નિશ્ચયપૂર્વક એ વ્યવહારનો નિષેધ છે. તું શું કરે છે? આવું બહુ ચાલે છે ને કે આપણે તો હવે જો આપણે કહ્યું છે ગુરુદેવ શ્રીના આપણે શિષ્ય છે, પરમ પ્રિય શિષ્ય પાસે મંદિર જવાનું નામ નહીં, બસ આપણને એમને એક આત્મા બતાવી દીધો છે, બરાબર છે. તો પછી આખો દિવસ આત્મામાં રહેતા હોય તો નમસ્કાર કરી લઈએ, આપણે તો જરા સ્પર્શ કરી લઈએ. પણ કે નહીં, થોડીક હજુ આજીવિકાનો વિકલ્પ રહે છે, થોડુંક લોક વ્યવહારમાં પણ જવું પડે છે. તો પછી આ ધર્મના વ્યવહારમાં તે આટલો બધો આભાસ કેમ કરી લીધો? વ્યવહારનો નિષેધરૂપ આભાસ કેમ કરી લીધો? એ સમજણ પડતી જીવનું કાંઈ ઠેકાણું નથી, છે ને. હું તો ઘણી વાર કહું કે જ્યારે બી કોઈ સૌથી પહેલાં કોઈ વ્યવહાર છોડવાની વાત આવે ને, તો પહેલો વ્યવહાર કયો છોડીએ? સિદ્ધે સૌથી પહેલાં વ્યવહાર કોઈ આપણે કોઈના ત્યાં મિત્રને ત્યાં કે કોઈ લગ્નમાં કોઈ જવું હોય તો સૌથી પહેલાં કયો વ્યવહાર છોડીએ? ધર્મનો વ્યવહાર છોડી દઈએ કે ભાઈ એ તો પછી જશું. ગેર છે. કોઈ દુકાનમાં મકાનમાં કોઈ ખાસ વાત હોય, કોઈ મતલબ કે કોઈ એવું ઓફિસર આવી ગયું, પાર્ટી આવી ગઈ અને એ પ્રકારે જવાનું એને આટલું કર્તવ્યરૂપ લાગ્યું, તો સૌથી પહેલાં વ્યવહાર કયો છૂટે? મંદિરનો છૂટે. પછી ટાઈમ હોય તો બીજા કોઈ વ્યવહારને નિભાવીને જાય, અને પછી ના હોય તો પછી એ વ્યવહાર છોડે, બરાબર. પછી કયો વ્યવહાર છોડે? પછી ભોજનનો વ્યવહાર છોડે, અને પછી એમાં પ્રવર્તે અને એમ કે મેં બહુ મહેનત કરી, બહુ મહેનત, અથવા મેં જ પુરુષાર્થ કરીને પૈસા કમાવે. પછી ગણાવે, જુઓ જમવાનું છોડ્યું, જુઓ જમવાનું છોડ્યું, જુઓ લગ્નના બધા શોખ, તમે નવા કપડાં પહેરીને ગયા પણ અમે છોડ્યું, મંદિર છોડ્યું. પાછું આમ હે ને થોડું ઉત્સાહથી કહે, બહાદુરીથી કહે, મંદિર પણ છોડ્યું અને કમાયો. બોલો છતાં? હવે છતાં શું? છતાં તમે મને ગણતા નથી. શું ગણે તમને? ભગવાન ગણે? શું ગણે? ખ્યાલ આવે? તો આ જે મેન્ટાલિટી છે ને, એ મેન્ટાલિટી એ ધર્મને સમજ્યું જ નથી. છે જો ગુરુદેવશ્રી શું કહે છે કે અહીં નિશ્ચયવાસી જીવની સામે આ કથન છે. ધર્મીને પણ ગુણસ્થાન, માર્ગના સ્થાન, કર્મોની પ્રકૃતિ વગેરે સૂક્ષ્મ વિચાર આવે, તેને બદલે નિશ્ચયવાસી કહે છે કે આપણે તો શુદ્ધાત્માનો જ અનુભવ કરવો ને, અને વિકલ્પ ના આવવા દેવો કયા મંદિરના, ભગવાનની ભક્તિના કે પછી આ ગુણસ્થાન આદિના વિચારોના. પણ તેને પોતાની પર્યાયના વ્યવહારનો વિવેક નથી. નિર્વિકલ્પ ધ્યાન વધારે વખત રહી શકે નહીં. ગણધર દેવને પણ શુભ વિકલ્પો આવે છે ને દિવ્ય ધ્વનિ સાંભળે છે, બરાબર. તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. દેવગુરુની ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય વગેરેને ભાવ આવે ને જ્ઞાનનો ઉપયોગ તે તરફ જાય, પણ તેથી કંઈ રાગદ્વેષ વધી જતા નથી. કોઈ ભગવાનને જાણે, ભક્તિ સંબંધી શબ્દો કાને પડે તો રાગ કોઈ વધી જતો નથી. તીર્થંકરોને વગેરેને જો, તીર્થંકરના જીવો જે હોય ને, એટલે તીર્થંકર તો કેવલી છે, પણ એમના ગ્રસ્ત જીવનમાં જાતિ સ્મરણ જ્ઞાન થાય ને પૂર્વ ભવો જણાય. જણાય કે ના જણાય? ત્યાં ભવને જાણતા તે કઈ રાગદ્વેષનું કારણ નથી. એમને કોઈ ભવ જણાય ને, પૂર્વમાં અહીંયાથી આવ્યો હતો, ગરીબીમાંથી આવ્યો હતો, તો ગરીબીથી ક્યાંથી આવે? દેવગતિમાંથી આવે. કોઈ ઠાઠ, એવા બધા ઠાઠથી આવ્યા હોય તો એમને તો કેટલો ઠાઠ હતો મારે, એને એવો કોઈ મહિમા આવે નહીં. જો જ્ઞાનનો સ્વભાવ તો જાણવાનો જ છે, તેથી જ્ઞાન બધાને જાણે છે. જ્ઞાન કોને ન જાણે? જ્ઞાન કરવું તે કાંઈ દોષ નથી. ગુણસ્થાન વગેરેને જાણતી વખતે શુભરાગ હોય છે, પણ તે તો પોતાની પરિણતિ હજી વિતરાગી નથી તેને કારણે છે. ગુણસ્થાન સાંભળવાનો રાગ તો આવ્યો ને, તો એ ગુણસ્થાનને જાણવાથી થોડી આવ્યો છે. એ તો હજી એની વિતરાગ પરિણતિ નથી, એટલે એને જાણવાની જિજ્ઞાસા થઈ, હે ને. એને ગુણસ્થાન યાદીમાં ઉપયોગ લગાવ્યો, અને ઉપયોગ લગાવ્યો તો રાગને મટાડવા લગાવ્યો છે, કે રાગને વધારવા નથી લગાવ્યો. તો કે કેવી રીતે મટે? ગુણસ્થાન આદિ જાણીને, પર્યાયનું યથાર્થ સ્વરૂપ જાણીને. ચોથા ગુણસ્થાને આવું સ્વરૂપ હોય છે, અસંયમ રૂપ જીવન હોય છે. તો કોઈ જીવનું અસંયમનું જ્ઞાન કરીને દ્વેષ ન કરવો, અને પોતાને અસંયમ હોય તો આ ચોથા ગુણસ્થાનની પરિસ્થિતિ છે એનો અભાવ કરવાનો પુરુષાર્થ કરવો. જાણવું પણ રાગ દ્વેષના અભાવ માટે હોય.
અગર જો કોઈ જીનવાણીના વેરને વિસ્તારથી જાણવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો એ જાણવાની પ્રવૃત્તિમાં રાગ દ્વેષને મટાડવાનું જ પ્રયોજન છે. જ્ઞાનીને પરને જાણવું પણ વિતરાગ થવાનું જ પ્રયોજન છે. ખ્યાલ આવે કે નહીં આવે? બીજું કોઈ પ્રયોજન નથી. અગર બીજું કોઈ પ્રયોજન હોય તો એ જ્ઞાની ના હોય. એને મંદિર આવવાનું પ્રયોજન બીજું હોય તો બીજું એટલે હવે તમને ખ્યાલ આવી ગયો ને? એટલે અન્ય કોઈ કામનાથી, લૌકિક કામનાથી, કોઈ યશથી, ઘરમાં સસરા આવ્યા હોય તો એમ થાય ને કે મંદિર જઈએ, કમસે કમ એમને તો થાય ને કે મારા જમાઈ રેગ્યુલર છે. તમને લઈને નથી કહેતા, તો જશ થવાની. એને લોકોને એવું લાગે તો એને લઈને આગળ આવવાનું છે. કુળ અપેક્ષા એને આ ને તે વ્યવહાર બહુ જબરજસ્ત ચર્ચાઓ આવવાવાળી છે. એ જ છે. શું કહે છે ગુરુદેવ કે ગુણસ્થાન વગેરેને જાણવા વખતે શુભરાગ હોય છે ને? એ શુભરાગ જ છે, ગુણસ્થાન આદિ જાણે, પણ તે તો પોતાની પરિણતિથી હજી વિતરાગી નથી, તે કારણે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ભાવ શુદ્ધ જ્ઞાનના અવલંબનપૂર્વક શાસ્ત્રનો અભ્યાસ કરવો. ના નથી પાડી, ઘેર ના બેસી જવું એમ કહે કે આપણે તો આત્મા મળી ગયો છે. અરે આત્મા મળી ગયો હોય એ પણ શાસ્ત્રનો અભ્યાસ ખૂબ કરે છે, ઘટાડતા નથી. સ્વરૂપમાં જવાની કિંમતે શાસ્ત્રનો અભ્યાસ કરતા નથી. શું કહ્યું? સ્વરૂપમાં જવાની કિંમત, અને એ સ્વરૂપમાં જવાનું છોડીને એમાં જવાનો પુરુષાર્થ ચાલતો હોય તો શાસ્ત્રનો અભ્યાસ છોડે છે કે છૂટી જ જાય? શું છોડવાનું? સ્વરૂપમાં ગયા એટલે ત્યાં ન હોય, વિકલ્પ ના હોય. એટલું જ સમજવું. જાણવું તો બધું જ બનતું હોય. જો શાસ્ત્રમાં કહ્યું છે કે ભાવશુદ્ધ જ્ઞાનના અવલંબનપૂર્વક શાસ્ત્રનો અભ્યાસ કરવો. મુનિવરો આગમ ચક્ષુવાળા છે, એટલે આગમ જ્ઞાન દ્વારા બધા તત્વોને દેખે છે, માટે કર્મ વગેરેને જ્ઞાન જાણે છે તે દોષ. આ ગુરુદેવશ્રીએ જ કહ્યું છે ને ચંદ્રકાંતભાઈ, પ્યોર છે ને કે પરને જાણવાનું છે ભાવ છે, એને જાણવામાં દોષ નથી. પરને સ્વ તરીકે જાણવામાં દોષ છે. પરમાંથી કઈ અપેક્ષા રાખીને જાણવામાં દોષ છે. પરમાં કોઈ પ્રયોજન પૂર્વક જાણવામાં દોષ છે. પરંતુ પરને જાણવાનો તો આત્માનો સ્વભાવ. એટલે પરને આપણે જે જાણવાનો પ્રયાસ કરીએ છીએ અથવા પ્રવર્તીએ છીએ એમાં જે કોઈ પ્રયોજન છે ને એ પ્રયોજન વિશે વિચાર કરો. શું કામ જાણવામાં, શું કામ અહીંયા આમ જ્ઞાન કરી રહ્યા છીએ? તો કે ભાઈ આનાથી આમ થાય, આનાથી લાભ થાય, આનાથી મુક્તિ થાય, આ થાય, તો એ બધું છોડી દે, એ ભ્રમણા છોડી દે એમ કહે છે. હજુ બહુ લખ્યું છે. જો હું તો થોડાક બબે લીટી વાંચી લઉં છું. જે એકાંત એમ માને છે કે પરદ્રવ્યને જાણવું તે રાગદ્વેષનું કારણ છે, તો તેની સામે આ ખુલાસો કર્યો છે. હે ને ગુરુદેવજી કે કોઈ એકાંત એ માને કે પરને જાણવું એને દોષ છે તો એના માટે રાગદ્વેષનું કારણ છે. પરને જાણવું રાગદ્વેષનું કારણ નથી, પરને જાણવું સ્વભાવ છે. પરને રાગથી પ્રેરિત થઈને પરને જાણવું એ પ્રવૃત્તિ વાસ્તવમાં રાગની છે. છદ્મસના જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર રહી શકતો નથી. મુનિ હોય ને સામે દેવાંગના આવીને ઊભી હોય, જો લખ્યું છે એમના જ પ્રવચનથી મેં ઉદાહરણ આપ્યું. અનેક પ્રકારની ચેષ્ટા દ્વારા મુનિને ઉપસર્ગ કરતી હોય, તેને મુનિ દેખે કે ના દેખે? પણ કઈ દ્રષ્ટિથી દેખે? ખ્યાલ આવ્યો? દ્વેષ દ્રષ્ટિથી ના દેખે, રાગ દ્રષ્ટિની તો સવાલ જ નથી. પણ કોઈ કે આ જો આ મને ઉપસર્ગ કરવા આવી છે અને મને ડગાવવા આવી છે, હું પણ જોઈ લઉં છું હું કેવી રીતે ડગાવે છે, હે ને, આને કંઈ ભાન નથી, હું મુનિ છું અને મારી સામે આવી ચેષ્ટા કરે છે, એવી જાતિનો દ્વેષ નથી. એટલે વિતરાગ ભાવે જાણે. અરે તું ગમે તે નાચ, મને એમાં રસ નથી. તારા અંગો ઉપાંગોને જોવાનો, નિહાળવાનો મને આકર્ષણનો મારામાં રાગ નથી, અને એમાં સુખ નથી. એવી તો બુદ્ધિ તો હું ચતુર્ગુણ સ્થાનમાં કરી આવ્યો છું, અને એ તરફના હે ને આકર્ષણ તો એ તરફનું જે વૃદ્ધતા અને સંબંધીનું જે આસક્તિ તો મુનિ જીવનમાં મારે છૂટી ગઈ છે. એટલે જાણવું તો થાય છે પણ રાગ કે વશ થતા નથી. ગુરુદેવજી લખે કે અન્ય વ્યક્તિ હોય ને તો વશ થઈ જાય અથવા દ્વેષ કરે, બેમાંથી એક કરે તો એ પૂર્વક જાણવું થાય તો એનો નિષેધ છે. લખ્યું જો મુનિ દેખે છતાં મુનિને રાગ દ્વેષ થતા નથી તો કાંઈ અપરાધ, એટલે દેખવાનો અપરાધ નથી. પ્રદર્શન હોય ને ક્યાંય, પ્રદર્શનની શું કહો ને તમે, એક્ઝિબિશન, એમાં લખ્યું કે ટચ નહીં કરવા, ખાલી
જો હેલા, તો ત્યાં સુધી તમને કોઈ સજા નહીં થાય. પણ જો તમે જાણવાનું કે ખાલી એને સુપરવિઝન ખાલી જાણવા સિવાય જો બીજું કાંઈ ત્યાં તમે આચરણ કર્યું તો પછી તમને દંડ થશે. તો આખી દુનિયા શું છે? એક્ઝિબિશન છે. હવે ખ્યાલ આવી ગયો? હવે આત્મા શું છે? એક્ઝિબિશનની પ્રોડક્ટોને જાણવાનો આત્માનો સ્વભાવ હતો. પણ એમાં ટચ કર્યું એટલે એમાં કાંઈનું કાંઈ ગડબડ કરી તો પછી કે તમારી આ 4 ગતિ એટલું જ જો. હા, એને લખ્યું ને બીજો જીવ ડિસ્ટર્બ થાય થોડી. બીજો જીવ સ્ત્રીને જાણતા રાગી દ્વેષી થઈ જાય છે. અને સ્ત્રીનું જોઈને રાગ થઈ જાય, કાં તો દ્વેષ થઈ જાય, હે ને? એ રીતે અહીંયા કહે છે. અવાજ બી જોઈશે. આ એવું છે ભાઈ, શું કરે? એ રીતે છે. જુઓ, સ્ત્રીને તો બંને જાણે છે. સ્ત્રીને શું છે? બંને જાણે છે. છતાં એકને રાગદ્વેષ થતા નથી ને બીજાને રાગદ્વેષ થાય છે. માટે પરદ્રવ્યને જાણવા તે કઈ રાગદ્વેષનું કારણ? હવે સ્ત્રીને તો વિતરાગી બી જાણે છે અને રાગી બી જાણે છે. એકને રાગદ્વેષ થયા અને એકને રાગદ્વેષ ન થયા. તો પછી સ્ત્રીને જાણવાથી રાગદ્વેષ થાય છે, એ વાત ખોટી છે. કારણ કે એવું લાગે કે એટલું સિમ્પલ છે તો એ લોકો કેમ અને આ વિષયને એટલું બધું વિસ્તાર કરી નાખે. એવું લાગે છે કે એને એમ થાય કે કાંઈક આમ કંઈક નવું કહ્યું કે બસ જાણે હું તો મારામાં ઊંડો ઉતરી ગયો છું, કે પર તરફથી મુખ મોડી લેવું, કે બસ એ તરફ જાણે કે આમ કોઈ ચેષ્ટા જ ન કરવી, કે કોઈ જાણવાની કોઈ હે ને કોઈ વિધિ જ ના બતાવી, તો એનાથી એવું લાગે કે જાણે આ આત્મા એને સ્વરૂપમાં ડૂબી ગયો. હું લઈશ આજે, મને તમારો પ્રશ્ન યાદ છે, શુદ્ધ ઉપયોગ વાળો હલાવે કે નહીં? ગેજેટની વસ્તુ નથી. જો આગળ શું કહે છે? પૃથ્વી ફરે છે એમ લૌકિકમાં કહે છે, તે મિથ્યા છે. બરાબર છે? હવે ક્યાંથી વાત ઉઠાવે છે ગુરુદેવ? ધર્મી જીવ સર્વજ્ઞના આગમથી જાણે છે કે આ પૃથ્વી તો સ્થિર છે. આગમથી જાણે ને સૂર્ય ફરે છે. આ તો એકદમ અપ્રયોજનભૂત ની વાત આવી. અસંખ્યાત દ્વીપ સમુદ્ર વગેરેને ધર્મી જીવ આગમથી જાણે છે. જાણવું થાય છે. કોઈ ક્લાસમાં બેસી ગયા અને કોઈ વિદ્વાન એ લઈ રહ્યા તો જાણવું થયું, તો હવે રાગદ્વેષ નહીં કર. હલાવ્યું કે નહીં? આ જ લે છે, આમ આ તો પ્રયોજનભૂત નથી, ફેરવી નાખો, પ્રમુખને કમ્પ્લેન કરીશ કે આવા વિદ્વાનોને નહીં બોલાવો, તે તો રાગદ્વેષ ચાલુ કરી દીધો. અરે જે પદાર્થનું જાણવું થાય છે એ લખી દેજો કે શું કહે છે કે દ્વિસમુદ્ર ધર્મીજીવ આગમથી જાણે, તે કાંઈ રાગદ્વેષનું કારણ નથી. પણ જો તમે એને રાગદ્વેષનું કારણ બનાવી દીધું, એને જાણવું રાગદ્વેષનું કારણ બનાવી દીધું, અરે જાણવું તો વાસ્તવમાં સ્વભાવ તરફ માટે જાણવાનો ઉપયોગ કરવો હતો, એની જગ્યાએ તમારે જાણવામાં જાણીને તમે રાગદ્વેષ કર્યો. હે ને? જાણીને શું કરવાની જરૂર હતી? જાણીને જાણવાનો સ્વભાવ છે એમ જાણવાનું હતું. એની જગ્યાએ જાણીને રાગદ્વેષ કરે. નહીં તો ઉપાય એવું કરીએ તો ના કરતા એવા ક્લાસમાં જઈએ જ નહીં, કાં તો એવા વિદ્વાનને બોલાવીએ જ નહીં. તો તારે આ વિશ્વમાં 6 દ્રવ્ય રહે છે, 6 દ્રવ્યને એટલા હટાવવા પડશે ને ક્યાં મૂકી આવીશ? તો શું કરીશ? કઈ રીતે થશે? એ પ્રેક્ટિકલ છે. અને સામે જ્ઞેય હોય ને જ્ઞાન થાય એવું ક્યાં છે? અને જ્ઞેય સામે ના હોય તો એ જ્ઞાન થાય છે. અરે જેને પત્ની નથી હોતી, એ આવી જ નથી, એને પત્નીનું જ્ઞાન થાય છે. ફ્યુચરમાં આવી પત્ની હશે એને આ એ રીતે ફ્યુચર વિચારે છે સપનામાં પણ. અને ભૂતકાળના જ્ઞેયો હોતા નથી, સામે દાદા નથી હોતા, વિદાય થઈ ગઈ છે, તો બી જ્ઞાન થાય. તો તું કેવી રીતે જ્ઞેયોથી જ્ઞાન થતું નથી? જ્ઞાનની યોગ્યતામાં એ જ્ઞાન, એ જ્ઞેયને જાણવાની યોગ્યતા જે હોય છે એ પ્રમાણે જ્ઞાન થાય છે. તો એ જ્ઞાન થાય છે એ કોઈ રાગદ્વેષનું કારણ નથી. રાગદ્વેષનું કારણ તો અજ્ઞાન. એકત્વ બુદ્ધિ, પર સાથે એકત્વ બુદ્ધિ છોડ. અરે પર સાથે આ તકલીફ એ છે ને કે તકલીફ તો શું સ્વરૂપ એવું છે કે એકત્વ બુદ્ધિમાં બી જાણવું મીડિયેટર છે. તકલીફ એ છે એને કોઈ જાણવામાં આવે ને એકત્વ બુદ્ધિ કરે. જો આગળ મુનિરાજ ધ્યાનમાં હોય ને સિંહણ આવીને ખાઈ જતી હોય. બરાબર છે? એકદમ સાદા ઉદાહરણ, બહુ હલકું ફૂલકું, આમ એટલું સરસ પીરસે છે
ત્યાં મુનિને વિકલ્પ ઉઠતા તે ખ્યાલમાં આવી જાય. વિકલ્પ ઉઠતા એટલે ઉપયોગ ત્યાં જાય, પણ શું ન થાય? દ્વેષ ન થાય. અરે આ મારા પૂર્વકર્મનો ઉદય હતો એવું બી ચિંતન નથી હોતું. છે તો એમ, પરંતુ અધ્યાત્મ ઉજાગર છે ને કે અરે એનું આગવું, એનું એ પ્રમાણે, એ શરીરનું એ પ્રમાણે પરમાણુનું ફાટવું, ઉદ્ગલ ગલન થવું, છૂટવું, બધું બરાબર થઈ રહ્યું છે. અને મારામાં શું થઈ રહ્યું છે? જ્ઞાન થઈ રહ્યું છે. મારામાં જ્ઞાન થઈ રહ્યું છે એટલે બરાબર થઈ રહ્યું છે. એ પદાર્થનું એ સમયની એ પ્રમાણેની યોગ્યતા અથવા એ પ્રમાણનું પરિણમન તો બરાબર થઈ રહ્યું છે. કોઈ જગ્યાએ કાંઈ બરાબર નથી થયું એવું તો થતું જ નથી. તો મને રાગ દ્વેષ તો ત્યારે થાય કે મને એવું લાગે કે આ બરાબર નથી, પણ આ બરાબર નથી એવું કાંઈ છે નહીં અને મને એવું લાગતું નથી. હાલ કે વરસાદ કેટલો આવવો જોઈતો હતો બોમ્બેમાં, બરાબર ને? હવે તો પોરો ખા એમ કે છે ને તમારી ભાષામાં. એને અચ્છા બતાવો વરસાદને બંધ શું કામ રાખવું છે? મંદિર જવું છે એટલું. પછી આવે તો વાંધો. બધું જ પ્રયોજન એના રાગ માટે. હર પદાર્થનું પરિણમન એના અનુકૂળ થઈને રહે. અરે કોઈ અનુકૂળ, જૈન શાસ્ત્રનો પહેલો સિદ્ધાંત કોઈ પદાર્થ અનુકૂળ પ્રતિકૂળ છે જ નહીં. અનુકૂળ લાગે, પ્રતિકૂળ લાગે મોહમાં. ખ્યાલ આવે કે નહીં? બહુ એટલે મોહ મટાડ. પદાર્થને અનુકૂળ કરવાનો કે પ્રતિકૂળતા હોય તો હટાવવાનો પ્રયાસ રાગદ્વેષ નહીં કર. એક જ બસ રટ છે કે તું રાગદ્વેષ નહીં કર. રાગદ્વેષ નહીં કરવા શું કામ? રાગદ્વેષ કેવી રીતે ન થાય? તો કે જેમ છે એમ જાણ. પદાર્થ સ્વને સ્વરૂપ, પરને પરરૂપ, દ્રવ્ય ગુણ પર્યાયનું જે સ્વરૂપ છે એ પ્રમાણે દરેક દ્રવ્યનું વસ્તુનું સ્વરૂપ જાણ. જેમ છે એમ જાણ, એમ છે શ્રદ્ધાન કર, એવો અભ્યાસ રાખ, એવો અનુભવ કર. એનાથી શું થશે? રાગદ્વેષ નહીં થાય. એનાથી શું થશે કે દુઃખી નહીં થાય. તારે તો દુઃખ મટાડવાનું પ્રયોજન છે, તો એના માટે રાગદ્વેષ મટાડવાનું પ્રયોજન રાખ. ન જાણવું ને જાણવું ને આમ કરવું ને તું, અને એ રીતે સહજ નથી. ખ્યાલ કે એ રીતે બહુ જોરદાર વાત છે. પણ દ્વેષ ન થાય. શરીરમાં રોગ થાય ને મુનિને તે ખ્યાલમાં આવી જાય. પહેલા ખ્યાલમાં આવે કે ના આવે? જો ખ્યાલમાં એટલે જાણવામાં આવે કે ના આવે? હવે તમે ત્યાં જ ચોકડી મારી દઈએ છીએ આપણે કે જાણવું જ નથી થતું. બહારમાં લીધું ને લાસ્ટ ટાઈમ કે બહુ ગરમી હોય ને પછી ઠંડક આવે તો ઠંડકનું જ્ઞાન થાય કે ના? ઠંડક પરદ્રવ્ય છે કે સ્વદ્રવ્ય છે? તો પરદ્રવ્યનું જાણવું થાય કે ન થાય? હવે તમે એમ કહો કે ના પહેલાં તો એને તો જાણવું નથી થતું એટલે ચિંતા જ નહીં, તો જડ બની જાય. જડને જાણવું જ નથી થતું. જડ બનીને સુખી થવા ઈચ્છે. પહેલા જેમ કોઈ મરીને સુખી થવા ઈચ્છે છે, આત્મહત્યા કરીને. કોઈ જડ બનીને સુખી થવા ઈચ્છે છે. અને કોઈ અરે પણ રાગ દ્વેષના અભાવથી સુખી થવાય છે, કસાય મટવાથી સુખી થાય છે. કસાય મટાડવાનો અભ્યાસ કર. કસાય મટે તો સુખી થાય. બાકી કોઈ ઉપાય બીજો ત્રીજો નથી, એકમાત્ર આ છે. માટે અહીં એમ સિદ્ધ કરવું છે, ફરીથી મુનિને રાગ, શરીરમાં રોગ થાય ને મુનિને ખ્યાલમાં આવી જાય, પણ તેથી મુનિને દેહ ઉપર રાગ થતો નથી. હે ને? કેમ સુખી છે મુનિ રાગ? કે દેહ ઉપર રાગ. આપણને રોગ થાય તો કેમ દુઃખી છીએ? શરીરમાં રોગ છે એટલે શરીરનો રાગ છે, અથવા પોતાનો માનીએ છીએ એટલે એકત્ર કરીને રાગ કરીએ છીએ. ખ્યાલ આવે? તો દવા શું લેવાની છે? ખરેખર સુખી જ થવું છે ને. તો કેટલું બધું શરીરનો રોગ મટે અને પછી પાછું પ્રિકોશન લઈને ક્યારે ન થાય એટલી બધી આશા રાખી, પર પદાર્થનું માટે એટલી બધી અપેક્ષા રાખી અને હું સુખી થાવ, તો એ જીવ ક્યારે સુખી થાય? ક્યારે ના. ગજબ છે. કેટલું જોરદાર કહ્યું છે બોલો. તો કેવી રીતે સુખી થવાય? કે દેહનો રાગ છોડી. હવે દેહનો રાગ કેમ થાય છે? કે તું તારો માને છે. તો પછી હું કોને મારો માનું? કે તું જે સ્વ છે ને એને તું તારું માન. સ્વભાવ, જ્ઞાન સ્વભાવની વોરથી તું પોતાનું માન અને એ રીતે તું વેદ જ્ઞાન કરી લે. તો કહે છે કે નહીં પછી બધું જ જાણવું થાય, પછી રોગ નહીં થાય. હાલ કે નહીં? એ રીતે એકવાર એવો પ્રશ્ન આવેલો, આપણે જેમ સ્ટુડન્ટો મારા ઘરે આવતા ને, વિદ્વાનો ભણતા મારી પાસે, ત્યારે આ રીતે મેં નિરૂપણ કર્યું કે ભાઈ તું સ્વપર ભેદ વિજ્ઞાન કર, ક્રમબદ્ધ પર્યાયને સમજ, તો તને કે દુઃખ મટી જશે. તો એક ભાઈ એવો પ્રશ્ન કર્યો
કે જ્યારે એવું સમજીએ તો પછી તો દુકાન બરાબર ચાલશે ને. પછી તો બધું બહારના કામ. તમે અમને ક્રમબદ્ધ પર્યાયમાં મારો ઉપયોગ લગાડી દો, તમે અમને આ મંદિરમાં બોલાવીને કે તમારા ઘરે બોલાવીને સ્વપર પ્રકાશક છે બધી સ્વપર ભેદ વિજ્ઞાનમાં તમે તો અમને જોડી દીધા. પછી પેલી દુકાનનું શું? પછી પેલું ઘરે બધું છે એ બધું બરાબર ચાલશે ને. એને શું ખ્યાલ આવે કે હવે એને તત્વ સમજ્યું નથી બરાબર. ખ્યાલ આવે. પછી મેં સારો સરળ જવાબ એ આપ્યો કે તું એકવાર આ કરીશ ને પછી તને એવું નથી કે તારે પછી ઉદય સારો જ આવી જશે. તું ઉદયને ફેરવવા માટે આ નહીં કરતો. તું આ જ્યારે કરીશ ને ત્યારે ઉદય જેવો બી આવશે ને તું નોર્મલ રહી શકીશ. બરાબર. એવું નહીં કે મંદિર જઈએ તો બધું બરાબર થઈ જાય. મંદિર જઈએ તો જેવું કંઈ બી થવાનું હોય ત્યાં પણ નોર્મલ રહી શકાય. મંદિર જઈએ એટલે તત્વ સમજીએ. મંદિર જવાનો અર્થ તત્વ સમજવાનો. મંદિર જવાનો અર્થ તત્વનો અભ્યાસ કરવાનો. હવે એ બરાબર ખ્યાલ હોય, વસ્તુ સ્વરૂપનો ખ્યાલ હોય એને કોણ કોનું છે, ક્યાં સુખનું છે, કોણ કોને મેળવી શકે છે, ક્યાં લાવી શકે છે કે નથી લાવી શકતો, એના બધા જ ફંડા ક્લિયર હોય તો તને રાહત રહેશે. તને કોઈ એ પ્રમાણે નહીં પરિણમે તારી ઈચ્છા અનુસાર તો બી તને આ બધી સ્વતંત્ર પરિણમન અને એ પરિણમનથી મારા પરિણમને કોઈ ફરક પડતો નથી. તને ખ્યાલ આવી જશે તો તને કોઈ અપેક્ષા જ નહીં રહે કે હવે આ દુકાન ચાલવી જોઈએ કે બંધ કરવી. અને બાકી જે સંસાર તો બી સંસાર બી અનાદિનંદ હલાવે કે નહીં. એટલે એમાં જે રહેવાનું એવું નથી કે ઇન્દિરા ગાંધી ગયા પછી સંસાર બરાબર થઈ જાય. ઘણા લોકો ચિંતા કરે આ મોદી જતો રહેશે પછી શું, વોટ નેક્સ્ટ? તો પછી સંસાર નથી, પછી આ બધા ધડમ ફડમ કે જે આ બધું પંચમકાલ સમાપ્ત છે. બધું જે થવાનું એ થવાનું જ છે. સંસાર પણ અનાદિનંદ છે પણ મારો સંસાર અનાદિનંદ નથી. એને સાદી એને શાંત છે, સાદી અનાદિ શાંત. તો એ રીતે છે. મારે નથી, મારે મતલબ નથી આનાથી, મારે કોઈ પ્રયોજન જ નથી. મારે મુક્તિના માર્ગમાં જવું છે. મુક્તિના માર્ગમાં તો પદાર્થોનો કે એના રાગનો ત્યાગની વાત છે. તો રૂપિયા થોડા આવે કે વધારે આવે મારે શું પ્રયોજન? મેં તો બહુ લઉં છું અત્યારે. આજકાલ મને આ વિષય બહુ મગજમાં ચાલી રહ્યું છે. મુક્તિમાં જવું છે ને, સિદ્ધ અવસ્થામાં જવું છે. તો સિદ્ધ અવસ્થામાં તો શરીરનું પણ જરૂરત નથી. તો જાતારે જે અગર તે ધ્યેય બનાવ્યો હોય કે મારે અશરીરી સિદ્ધ બનવું છે, તો અશરીર સિદ્ધ બનવું છે તો એમની પાસે જે નથી એ ચીજોમાં અહીંયા કંઈ ફેરફાર થાય તો એનાથી તને શું પ્રયોજન? જ્યારે મારું પ્રયોજન મુક્ત થવું છે, મારું પ્રયોજન એના રાગદ્વેષથી મુક્ત થવું છે, મારું પ્રયોજન કોઈ કર્મ કે શરીરમાં રહેવાનું છે જ નહીં, તો પછી હવે બહારના પદાર્થો કોઈ લઈ જાય, ઉઠાઈ જાય, શરીર તોડી ફોડી ખાય તો બી તારે શું પ્રયોજન? કેટલું સરસ છે. અગર જો તારે પ્રયોજન એ શરીર સાથે કંઈ હોય તો તને બહુ બધી વાંધો હોઈ શકે, પણ તારે તો અશરીરી થવાનું પ્રયોજન છે. હવે કોઈ શરીરમાં ડિક્લેર કરી દે કે ભાઈ કાલે તારો શરીરનો વિયોગ થઈ જવાનો છે તો શું પ્રોબ્લેમ છે? કે મારે આમે નથી જોઈતું. આવી બધી ભાવનાઓ છે મુનિ દશામાં કે મિત્રવત જાણ. કોઈ સી વાત શરીર કે મારે આમે જોઈતું નથી અને તારો એનાથી ઉપકાર થતો હોય તો તું લઈ જા. કેટલી ભાવના, કેવી જાતિની અંદરમાં વિશુદ્ધિ. ખ્યાલ આવે કે નહીં? વિચાર કરજો. અપૂર્વ અવસર અર્થ કરજો. એ છે કે કાવ્યમાં બધી ચીજો ગજબ છે. એ રીતે અહીંયા કહે છે, અદ્ભુત છે. હા, પરદ્રવ્યને માટે અહીંયા એમ સિદ્ધ કરવું છે કે પરદ્રવ્યને જાણવા છતાં મુનિવરોને રાગદ્વેષ અલ્પ જ હોય છે ને સંકીર્તિને ચોથા ગુણસ્થાને સ્વદ્રવ્યમાં ઉપયોગ હોય. જો તે વખતે પણ મુનિ કરતા તેને વિશેષ રાગદ્વેષ છે. કેવું ઉદાહરણ આપ્યું છે કે ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને આત્મામાં ઉપયોગ અથવા આત્મા અનંત ગુણોનો પિંડ છે એમાં ઉપયોગ લગાવેલો, અને અહીંયા મુનિરાજોને પેલું જે શ્રી ફાડી ખાતું હોય ત્યાં એ જ્ઞાનમાં જ્ઞેય બનતું હોય તો પણ મુનિરાજને રાગદ્વેષ ન હોવાથી અથવા અલ્પ હોવાથી મુનિરાજને એને સુખ વધારે છે અને સમ્યક દ્રષ્ટિને સુખ ઓછું છે. લખ્યું ને, રાગદ્વેષ છે, વિશેષ રાગદ્વેષ છે. હજુ એક જ ચોકડી ગઈ છે, રાગદ્વેષ છે. તો કોને જાણે છે? અને તો એ જો આત્માને જાણવાથી નિજરાત થતી હોય અને પરને જાણવાથી બંધ થતું હોય તો મને બતાવો કે એક મુનિરાજ સિંહ ફાડી ખાય છે એ સંબંધી વિકલ્પ ચાલી રહ્યો છે, એ સંબંધી જ્ઞાનમાં પ્રવૃત્તિ ચાલી રહી છે, અને એક વ્યક્તિ સમ્યક દ્રષ્ટિને બસ આત્મા અનંત ગુણોનો પિંડ છે એમાં ઉપયોગ લાગેલો છે. તો બંનેમાં નિજરા કોને વધારે થવી જોઈએ? તો કોને થાય છે? કેમ? કોને જાણે છે એનો શું મતલબ રહ્યો? કોને જાણે છે એનો મતલબ નથી. રાગદ્વેષ કોને વધારે છે અને કોને ઓછો છે એનાથી મતલબ છે.
એટલે પરને જાણવામાં કે ન જાણવામાં વાત નથી, એમને તો વિતરાગતાનું પ્રયોજન છે. અગર વિતરાગતાનું પ્રયોજન હોય તો પછી કે તું કોઈ પ્રોબ્લેમ નથી. અગર જો તારે વિતરાગતાનું પ્રયોજન ના હોય તો તારો ધર્મ વ્યવહાર, ધાર્મિક વ્યવહાર બી તારા માટે ભવમાં હેતુ બને છે. અને બાહ્ય મુનિ લિંગ અગર સ્વરૂપમાં ડૂબવાનો અગર તારું પ્રયોજન ના હોય તો કહે કે એ મુનિ લિંગ એને તને ભવના અભાવમાં નિમિત્ત નથી બનતું, ભવના વધારવામાં નિમિત્ત. કેટલી જોરદાર વાત છે. ચંદ્રકાંતભાઈ સ્પષ્ટ છે ને વાત. જો તો એટલે તો અમે મુનિ થતા નથી. આગળ એક નવું ભૂત કાઢ્યું. પછી વળી પાછું શાસ્ત્રમાં આવે મુનિ વગર મોક્ષ નથી. હવે તું ક્યાં મેળ કરીશ આ કથનમાં? અરે મુનિ થતા નથી એટલે એવા મુનિ નથી થતા કે ખાલી આત્માનું કોઈ લક્ષ્ય જ ના હોય, આત્માનું પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ જ ના હોય, વિતરાગતાનું પ્રયોજન જ ના હોય. અરે ઉપરથી તું મુનિ બનવામાં તો રાગનું પ્રયોજન છે તને. એ દુનિયા મને સાધુ જાણે, તને સાધુ બનવાનો કે લોકો મને સાધુ તરીકે સ્વીકારે એવો રાગ છે તને. તો એ રાગને વશ થઈને અગર તું સાધુ પણ બની જાય તો કહે છે કે તારા ભવના ભાવનો સવાલ જ નથી. કેટલું સુંદર છે. ભૂલ હોય તો કહેજો ભાઈ, છે કઈ ભૂલ આમાં? શાસ્ત્રમાં તો ભૂલ હોય જ નહીં. એવી રીતે છે. જો શું કહે છે? હા, માટે સ્વદ્રવ્યમાં ઉપયોગ હો એ લખ્યું જુઓ. માટે સ્વદ્રવ્યમાં ઉપયોગ હો કે પરદ્રવ્યમાં ઉપયોગ હો, તેના ઉપરથી રાગ દ્વેષનું માપ. એનો ઉપયોગ પરને જાણતો હોય કે સ્વને જાણતો હોય એની સાથે રાગ દ્વેષનું કોઈ માપ નથી. તું રાગ દ્વેષ પૂર્વક પરને વિષય બનાવે, અરે રાગ દ્વેષ પૂર્વક તું સ્વને વિષય બનાવે તો પણ તું વાસ્તવમાં બંધને પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષ વગર તારે કંઈ પણ જાણવું થાય તો કોઈ પ્રોબ્લેમ નથી. ઘણું બધું લખ્યું છે આમાં, હે ને. ઓર બી લેશું, ઓર બી બીજા પ્રશ્નની આધાર પર એમને ઓર બધી ઊંચી વાતો ઉદ્દેશ્ય કરી છે. મારે કુલ મળીને વાત એ બતાવી છે કે પરને જાણવામાં દોષ નથી, કોઈ નુકસાન નથી. પરમાં એકત્વ બુદ્ધિપૂર્વક જાણવું, હે ને. અને એ પ્રમાણે જ વાત. અને શુદ્ધના વિષયને પણ તું દ્વેષપૂર્વક જાણે. મતલબ કે તું કોઈ, મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું કદાચ, માન લો કે અહીંયા તમે बैठा છો, गुदाजी आप बैठे हो, मान लो मुझे ऐसा ख्याल में हो कि भी आपको व्यवहार के प्रति प्रेम है, ठीक है ऐसा मुझे ख्याल में आया. અને મને એમ થાય કે હું આમને ગોદાજીને બતાવી દઉં કે વ્યવહાર હે છે. અથવા વ્યવહાર હે છે કે ઉપાદેય? હે છે, ઉપાદેય નથી. પણ હું આમને બહુ આમના વ્યવહારમાં બહુ દેખાય છે તો એમને જરા હું બતાવી દઉં, એવી દ્વેષ બુદ્ધિપૂર્વક બતાવું તો વાત સત્ય હોવા છતાં મને બંધ છે. ખ્યાલ આવે કે નહીં ભાઈ? એટલે માનો કોઈ શુદ્ધનયની વાતોનો આગ્રહ રાખે છે ને, તો આગ્રહપૂર્વક શુદ્ધનયને આપણને કરાવવા માંગતા હોય અથવા કરતા હોય તો કે ભલે શુદ્ધનયની વાતો સાચી હોય છતાં પણ એના માધ્યમથી એ એને રાગ દ્વેષનું જ પરિણામ છે. એટલે એટલી પતલી બારીક રેખા છે કે કોઈ ક્યાં ક્યાં કોઈ એ રીતે હોય. 5 મિનિટ બાકી છે, વરસાદ બી બહુ આવે છે, ક્યાં જશું? બરાબર. તો એક ઓર વાત બેને પ્રશ્ન બી પૂછ્યો હતો અને બહુ વિચારણીય છે. ઓર બી કોઈ એક બે જણે પૂછેલું કે છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજ આવે છે નીચલી દશામાં, ત્યારે વિકલ્પ દશા, બરાબર. અને 7મા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ દશા છે. નિર્વિકલ્પ દશાને આપણે એમ કહીએ કે ભાઈ આત્મ અભિમુખ પરિણામ, આત્મ સન્મુખ પરિણામ, એક જ્ઞાયકમાં લીનતા રૂપ પરિણામ એ નિર્વિકલ્પ દશા, બરાબર છે. અને છઠ્ઠા ગુણસ્થાનમાં એ લીનતાપૂર્વકનું પરિણામ નથી, હે ને. યદ્યપિ ત્યાં પરિણતિ તો છે વિતરાગ, ત્યાં જેટલી પરિણતિ વિતરાગ છે એટલી તો નિર્વિકલ્પતા છે, પણ ઉપયોગમાં તો વિકલ્પપણું આવ્યું ને. પર સંબંધી ઇલિયા સમિતિ શાસ્ત્ર લખવા સંબંધી એ સંબંધી ઉપયોગ એમાં લાગ્યો ને પરમાં, તો એને વિકલ્પ દશા કહી. સાંભળજો. તો નિર્વિકલ્પ દશા જે છે
તો નિર્વિકલ્પ દશામાં તો પછી એવી ચેષ્ટાઓ હોતી નથી. મન વચન કાયના માધ્યમથી આંખથી જોવું, આંખથી જોવાની પ્રવૃત્તિ કરવી કે કાનથી કોઈ સાંભળવામાં ઉપયોગ લગાવવો, તો કે એવી પ્રવૃત્તિ હોતી નથી. તો પરને જાણવા સંબંધી ઉપયોગ ન લગાવ્યો કહેવાય એ રીતે નિર્વિકલ્પ દશા થઈ કે ના થઈ આત્માભિમુખ પરિણામ? તો કે ના, એમ નથી. માની લો કે અહીંયા ઉપર એક વિકલ્પની વ્યાખ્યા આવી હતી કે રાગ દ્વેષથી કોઈ જ્ઞેયને જાણવામાં ઉપયોગ ભમાવવો વા કોઈને જાણવામાં ઉપયોગ છોડાવવો રાગ દ્વેષ પૂર્વક, તો એને વિકલ્પ કહે છે. નિર્વિકલ્પ દશા, શુદ્ધોપયોગ દશા એ નિર્વિકલ્પ દશા છે, નિર્વિચાર દશા નહીં. માની લો કે એ છઠ્ઠામાં આવ્યા છે તો પરને જાણવા આવ્યા છે, એનું નામ વિકલ્પ નથી. પરને એકલું જ પરનું જાણવું નથી, એમને વિકલ્પપૂર્વક પરનું જાણવું છે. મુનિરાજને પણ લખવાનું, સાંભળવાનું, રાગપૂર્વક સાંભળવું થાય છે, એ ભગવાનની વાણીનું જાણવું થાય છે, એ વિકલ્પનો નિષેધ છે. અને જ્યારે નિર્વિકલ્પ દશામાં જાય છે ત્યારે સાંભળવાનો રાગ છૂટી જાય છે. અને રાગ છૂટી જાય છે તો સાંભળવાની ક્રિયા નથી હોતી. રાગ ના હોય તો એવી ક્રિયા ના હોય. પણ એનો અર્થ એવો ન કાઢવો કે એમને કોઈ વિષયો જે જ્ઞાનમાં આવે છે એ ખાલી સ્વજ વિષય આવે, પર વિષય ના આવે, એવું નથી. માનો કે જ્ઞાય પ્રત્યે અભિમુખ પરિણામ એટલે કે પરદ્રવ્ય તરફનું રાગદ્વેષનું પરિણામનો અભાવ, એનું નામ જ્ઞાય પ્રત્યે અભિમુખ પરિણામ. ચાલો એક. બીજું એ કહે છે કે જ્ઞાયકની દૃષ્ટિ કરો, જ્ઞાયકની દૃષ્ટિ કરો, જ્ઞાયકની દૃષ્ટિ કરો, આત્માની દૃષ્ટિ કરો, એનો અર્થ બતાવો મને. જ્ઞાયકની દૃષ્ટિ, માનો કોઈ જ્ઞાયકની દૃષ્ટિ વાળો અહીંયા આવે, ગુરુદેવશ્રી આપણી પાસે પ્રમાણ છે, ગુરુદેવશ્રી તમારા સભા મંડપમાં આવ્યા, બરાબર છે, તો એ તો જ્ઞાની છે, જ્ઞાયકની દૃષ્ટિ છે એમને, કે પછી જ્ઞાયકની દૃષ્ટિ નથી હોતી એ વખતે જ્યારે સમજાવવા આવે ત્યારે જ્ઞાયકની દૃષ્ટિ હોય કે ના હોય? તો હવે જ્ઞાયકની દૃષ્ટિ છે અને ઉપયોગ ક્યાં છે? બરાબર છે, પરમાં છે. પરમાં વિકલ્પપૂર્વક છે, તો જ્ઞાયકની દૃષ્ટિ શું છે પછી ત્યાં બતા? અરે હું જ્ઞાયક છું એ તો કથનમાં છે, પણ હું જ્ઞાયક છું એવી દ્રષ્ટિ એમને કેવી રીતે કહેવાય કે જે સંભળાવવાનો રાગ આવ્યો છે ને, તો એ રાગ પ્રત્યે એમને જરા પણ ક્રેડિટ નથી. સમજાવવાના રાગમાં જરા પણ એકત્વ બુદ્ધિ નથી. એવું એકત્વ બુદ્ધિ એટલે એમાં એમને એવી ફિલિંગ જ નથી આવતી કે માની લો કે આ સંભળાવું છું એટલે કલ્યાણ થાય છે. એવી ફિલિંગનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. એકત્વ બુદ્ધિપૂર્વકનો રાગ નથી, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. હલાવે કે નહીં? એનું નામ દ્રષ્ટિમાં ઠરવું, સેવામાં ઠરવું. રાગદ્વેષમાં એકત્વ બુદ્ધિપૂર્વકના રાગનો અભાવ થઈ જવો, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. દ્રવ્ય દ્રષ્ટિ એટલે નથી કે તરત હું ગાયક છું યાદ આવતું હોય. ગુરુદેવશ્રી ત્યાંથી અહીંયા આવે તો હું ગાયક છું, ભલે હું મને બોલવાનો રાગ આવે પણ હું ગાયક છું. અરે એવું ચિંતન મને ના હોય. અરે રાગ દ્વેષ આવ્યો છે તો એ રાગ દ્વેષને પર રૂપે અનુભવ કરે છે. પર રૂપે અનુભવ કરે છે એટલે એનાથી રંજ માત્ર પણ સુખનો અનુભવ નથી કરતા. એમાં આકુલતાનો જ અહેસાસ છે. એનું નામ કે એમને એના પર રાગ પર દ્રષ્ટિ નથી અને સ્વભાવ પર દ્રષ્ટિ છે. આ રીતની ફિલિંગ હોય છે. દ્રવ્ય સેવા પર દ્રવ્ય અભિમુખ પરિણામ એટલે કે પર તરફ એકત્વ જ ના હોવું. પરના લાવ્યા વગર તમે સમજાઈ જ નહીં શકો. કેમ કે આત્મામાં અભિમુખ પરિણામ એટલે શાંતિ, આત્મામાં અભિમુખ પરિણામ એટલે રાગદ્વેષનો નિષેધ. હવે રાગદ્વેષનો નિષેધ બતાવવો હોય તો તમારે પરને લાવીને જ બતાવવું પડશે. તો આ રીતે આખી વાત છે. ઓર વિશેષ વાત આપણે કાલે કરીશું. હવે એક પ્રશ્ન નિશ્ચયાભાસીનો બાકી રહી જાય છે, એને કાલે ચર્ચા કરીશું. અને પછી વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિની શરૂઆત થાય છે. કમસે કમ અહીંયા 20 પાના સુધી આ નિશ્ચયાભાસી દૃષ્ટિનો વિષય ચાલ્યો. એના પછી લગભગ 35 પાના સુધી વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિનો ચાલશે. બહુ વિસ્તાર છે, બહુ સૂક્ષ્મ વાતો પણ છે. એની ચર્ચા કાલે પ્રારંભ કરીશું. શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ અવિનાશી